રાંધનપુર મહેસાણા રોડ પર જીઓ કંપનીના પેટ્રોલ પંપમાં ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરતા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને પાટણ જિલ્લાના રાંધનપુર મહેસાણા રોડના સબદલપરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ શબદલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગ સોલંકી અને અન્ય મહાનુભાવો અને સંત શ્રી બટુક મોરારી બાપુના નજુપુરા શ્રી રામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દરેક ગ્રાહકો માટે 1 મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી। પેટ્રોલ ડીઝલના ₹2 બજાર ભાવ કરતાં સસ્તું આપવામાં આવશે। હેમાભાઈ મુરજીભાઈ ચૌધરી અમે જે ગણેશ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, બધા સહકારી આગેવાનો દ્વારા જે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આપણા આંગણે પધારેલ ગણેશ પેટ્રોલિયમના ઇનોગ્રેશન પ્રસંગે પધારેલ આપણા પૂજ્ય મહાન શ્રી બટુક મોરારી બાપુ સાહેબ, મહાન શ્રી ગોવિંદપુરીજી બાપુ મહારાજ, આજની સભાના અને આપણા મત વિસ્તારના તેમજ આપણા હૃદય સમ્રાટ એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ચેરમેન સાહેબ બનાસ ડેરી એવા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેમને ભલા માણસના નામથી ઓળખાય છે એવા લવિંગજીભાઈ ઠાકોર સાહેબ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન શ્રી હેતલબેન, હમણાં જ પાટણ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે એવા માનનીય શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ, પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે જીવવું, બીજાના ભલા માટે જીવવું, આ ભાવ ખૂબ મોટો હોય છે અને પરંપરાને ભેમાભાઈ અને ડૉક્ટર એ બંને પરિવારની અંદર આગળ વધારી રહ્યા છે। એમને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। હમણાં જ આપણા દેશમાંથી દેશના સન્માનને ચોટ પહોંચાડનારી એક ઘટના થઈ અને કાશ્મીરની અંદર પહેલગામમાં કેટલીય બહેનોના માથાનું સિંદૂર ભૂંસવા માટેનો પ્રયત્ન અને જેને ધૃણા ઉપજે તેવું કૃત્ય પાકિસ્તાનના ટેરરિસ્ટોએ કર્યું। તેની સરકાર અને તેની ફૌજના સહયોગથી એ લોકોએ આવું ઘૃણાસ્પદ અને આવું નરાધમ કૃત્ય કર્યા પછી ભારતની સેનાએ એ માતાઓના માથામાંથી સિંદૂર ભૂંસવા માટેનો પ્રયત્ન કરનારની સામે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ ભારતની સેનાએ એ સિંદૂરનો બદલો લઈને પાકિસ્તાનની ધરતી ઉપર જઈ અને ત્યાં સ્ટ્રાઇક કરી અને અનેક ત્રાસવાદીઓનો સફાયો કરી નાખવાનું ગૌરવપૂર્ણ કામ એ આ દેશની સેનાએ કર્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાધન।